જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે છે 5 સપ્ટેમ્બર અને આજે છે અમારા ધ્યાનુબેનનો બર્થડે. ધ્યાનુબેનને આજે 2 વર્ષ કમ્પ્લીટ થયા. તો આજે એનો બર્થડે છે અને જો એ વહેલી ઉઠી ગઈ છે ધ્યાનુ. હાય. અને તાર શું પહેરવાનું છે? ન્યુ પહેરવાનું છે. ઓકે. અને હાથમાં શું છે તારા? આ હાથમાં શું છે? શૂઝ. ક્યાં પહેરવાના છે? ક્યાં? મમ્માને આપીશ પહેરવા? મમ્માને આપીશ પહેરવા? હે? કોને પહેરવાના છે શૂઝ? હે ધ્યાનો? કોને પહેરવાના છે? અને આમાં આ બોક્સમાં શું છે? આમાં જોતો આ બોક્સમાં શું છે? જોતો. હજી ધ્યાન ઉઠી છે ને નાવાનું બધું બાકી છે ને જોઈને નવા કપડા ને બધું પહેરવાનું છે તૈયાર કર્યું છે. તો ઈ ખોલવા માંડી ચેક કરે છે કે મમ્મી ઉપરથી શું લઈ આવી છે. એ વાવ, આ શું પહેરવાનું ધ્યાન ને? એ શૂઝ પડી ગયા નીચે. જો આ શું છે? આ શું છે? આ હે એની ભાષામાં કઈ ગગડ ગગડ કરે છે. અને ઈ ક્યાં પહેરવાનું છે ધ્યાનું ને? આ ધ્યાનું ને ક્યાં પહેરવાનું છે? આ ક્યાં પહેરવાનું છે ધ્યાનું ને? આ ક્યાં 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 પહેરવાનું છે? ક્યાં પહેરવાનું છે? મારે નથી પહેરવું, તું પહેર. તું પહેર. હા એમ. હવે નાઈ નાઈ કરવી છે ને ધ્યાનું ને? હે ધ્યાનું ને નાઈ નાઈ કરવી છે? નાવાની ચોર છે એટલે કોઈ વાતે હાથો પાડશે જ નહીં ધ્યાનું. અને જો અરીસામ જોઈને નખરા મેંડી જ કરવા આવે. હવે ધ્યાન નાવું છે? હે હાલો નાઈ નાઈ કરવાની છે. પછી બાબા જાવું છે. હાલ જે જેવાલા કરવા. તો જો બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ ને હવે પછી ફ્રી થઈને જવાનું છે માર્કેટમાં. કારણ સાંજે બર્થડે પાર્ટી છે તો થોડી ખરીદી કરવાની છે એની. તો ધ્યાનું હવે નવડાવીને તૈયાર કરી દો. સરસ મજાના જો નવા નવા ફ્રોક પહેરવાનું છે ધ્યાનું ને તો નવડાવીને તૈયાર કરી દો સરસ. તો ધ્યાનું જો સરસ મજાની નવા નવા કપડા પહેરી નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે. ધ્યાનું આજે શું છે? હે મમ્મા સામુ જો. ધ્યાનું આજે શું છે? કોનો ટુયું છે? ધાનો નો બર્થડે છે આજે. હે તો શું છે? ગણજીયો ગણજીયો. છીક આવી મદિકાને. કેમ આવી છીક? કે તો આજે શું છે? ધાનો નો બર્થડે છે કે તો બોલતો. એ ધાનો માં ઢીંગલી છે નાચે છે. ધ્યાનો કેવી લાગે છે? આમ આમ કરતો. આમ આમ. ધ્યાનું કેવી લાગે છે? બ્યુટીફુલ. કોનો બર્થડે છે આજે? હે કોનો? અરીસામાં પોતે જોઈને કે આનો જો. બાને બતાવ્યો જા નવા નવા વાવા જા તો. તો ધ્યાનું તૈયાર થઈ ગઈ છે ને હવે એને જવાનું છે જે જેવાલા કરવા. આમ જો મમ્મા સામુ જો તો તારે ક્યાં જવું છે? કેવી મજા આવે જોઈએ ને. પેલા તો ગમતું નહોતું નહીં નવું નવું ફ્રોક. ચાલો હવે ધ્યાનું જાય છે જે જેવાલા કરવા. ફ્રી થઈ ગયા છીએ અને હવે તૈયારી કરી છે. સાંજે બર્થડે પાર્ટી છે તો એનું ડેકોરેશન કરવાનું છે. તો અત્યારે જો અમે બધા એની તૈયારી કરી છે. કોમલ ને પારસ ને જેવી ફુગા ફૂલાવે છે. અને અહીંયા થોડું ઘણું અમે કર્યું છે ચાલુ. અને એના ફઈ જો ફુગા ફૂલાવે છે. બ્લેક અને ગોલ્ડન કલરની થીમ રાખી છે ડેકોરેશનની. અને પારસ છે એ જો એના નામનો લેટર છે એ બધા ફૂલાવે છે. ધ્યાન અને સ્ટાર એ જો એક મસ્ત લીધો છે અહીંયા વચ્ચે મિડલમાં રાખવા માટે. તો તૈયારી ચાલુ છે અત્યારે ડેકોરેશનની. અને ધ્યાનું સુઈ ગઈ છે અત્યારે. તો ફાઇનલી જો ડેકોરેશન થઈ ગયું છે
અને બલૂન્સ જો યલો નહીં ગોલ્ડન ને બ્લેક કલરના રાખ્યા છે અને બહુ આમાં રેથડ નહોતા, લાદીમાં ચોટતા નહોતા, એટલે બહુ જ વાર લઈ ગઈ ડેકોરેશનમાં. અને અમારા ગેસ્ટ જો આવવા માંડ્યા છે. ધ્યાનુના મામી, નાની ને દીદી ને આવી ગયા છે. અને એને જો ક્યાંય શાંતિ નથી ધ્યાનુને. એક્સપર્ટ હા, બાજા રોટલા ને એક્સપર્ટ. ઢગલો થઈ ગયો છેલ્લો રોટલો થાય છે અને અહીંયા થાય છે ભાખરી નું કામકાજ. એમને આ શેના ભેગું ખાવાનું શાક હજી વરાળિયું બને છે. ઓકે. અને અહીંયા મરચા છે જો ભરીને તૈયાર કર્યા છે. લસણ કોથમરી લીંબુ ખાંડ ને બધું નાખીને કર્યા છે. અને ઈ બનાવ્યા છે ઝીંકલ અને અમારે જો અહીંયા ડેકોરેશન અડધું પડતું હજી ઉડી ગયું, સેલિબ્રેશન નથી કર્યું એની પેલા તો. ચાલો હવે જમવાની કેટલી વાર છે? હજી વાર છે હો. વાર છે ને. જો મરચા ખાવાની ઈચ્છા ન હોય કોઈ હા તો ઈ લોકો જમવા બેસી જાય. હવે બસ ખાલી
તો બર્થડે નું સેલિબ્રેશન સરસ થઈ ગયું છે ને ભાઈ જમી લીધું છે બાજરા રોટલા ભાખરી ને વરાળી શાક બનાવ્યું હતું તો જો બધા ખાઈ પી નવરા થઈ ગયા છે અડધા મહેમાન તો ગઈ ગયા છે ઘરે કારણ કે 10 વાગી ગયા એટલે હવે ધ્યાનુબેન ને જો બર્થડે ગિફ્ટ આવ્યા છે એ ખોલે છે અત્યારે તો જોઈએ આપણે શું આવ્યું છે ગિફ્ટમાં અને જો બધા અસલ મજાના ગોઠવાઈ ગયા છે ખાઈ પી નવરા થઈને બેહી ગયા છે અને આજે ધ્યાનુબેન ને ગિફ્ટમાં તબલા વગાડે છે હાલો ખોલો હાલો હાલો હાલો